मैं हूँ एक कुंवारा, कुंवारी चाहिए। रील बना रहा था बस। इस पे बनाइए। मुझको बीवी मिली है ऐसी दुनिया में ना। बनाइए। देखो 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 मेरी बेबी नंबर 1 वो है वो है वो है वो है। કઈ બસ જાવ છો તમે? આવ્યો હમણાં 5 મિનિટમાં બહાર જાઉં છું. 5 મિનિટ નું કઈ કોઈ દે આવ્યા છો તમે 5 મિનિટમાં? 5 મિનિટના કલાક થઈ જાય. તમે ભાઈઓ 5 મિનિટમાં તૈયાર થાઓ એમ કઈ કોઈ 5 મિનિટમાં તૈયાર થયું? જાવ ને, જાતા હોય ને કે દે એક હમણાં. આપુ હા મને એક વાત કે, પૂછો. તને ખબર છે કે દરેક પાગલ માણસને તું પૂછે ને કે તું પાગલ છો, अच्छा તો ઈ ના જ પાડશે કે નહીં હું પાગલ નથી. હા ठीक है સાચું છે, તમે સાંભળ્યું बात तो सही है એમ જ કે. હે ને? તો મને એક વાત કે, તું પાગલ છો? ના ના, હું તો કઈ પાગલ નથી. ના હા 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 ના ના ના, હું કઈ પાગલ નથી. પાગલ. આવું હું આપણો છો? તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો, મને તમારી બધી ખબર પડી ગઈ છે. અબે હું તને ખબર પડી ગઈ હવે, પણ શું છે? નીચે વાળી અરે તમારું સેટિંગ છે. નીચે વાળી યાર મારું સેટિંગ છે? હા એલા બાપા તમારી આયે 10 વર્ષમાં હજી સેટિંગ નથી થયું. નીચે વાળી યાર મારું સેટિંગ થઈ જાય. बात तो सही है કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે બે માણા બાંધતા હતા. अच्छा બે માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ठीक है લા ઉપર આ ઉપર વાળાની વાત થાય છે. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા ઓલી સામે વાળી બહુ મગ કરતી હતી ને તે બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ શું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. તો કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા, હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं એ આવી કાક ડખો હે.
આપણી ગાડી ક્યાં છે? ગાડી ભાઈબંધ લઈ ગયા. ફરવા જવું હોય તોય આપણી ગાડી, મરણ હોય તોય આપણી ગાડી, લગ્ન હોય તો આપણી ગાડી. ખટારો થઈ ગઈ છે ગાડી તમાર જેવી. તારે શું કરવાનું છે હવે? ચાવી લાવો ગાડીની. લે ભાઈ ગાડીની ચાવી તું રાખ, ગાડી તું ચલાવજે, મારે ગાડી નથી ચલાવવી અને ગાડીનો વહીવટ આજથી તું જ કરજે. મન પૈસા વિના કોઈ ગાડી ન દે. હા ભાઈ લે પાણી પી લે. મેં ક્યાં પણ પાણી મંગાવ્યું? લે પાણી પી લે, થાકી ગઈ હશે. પણ મને તરસ જ નથી લાગી. મેં ક્યાં કઈ કલાક થયા કામ જ કર્યું. અરે કલાક ત્યાં મોબાઈલ તો ઘુમેડે, થાકી ગઈ છો, પાણી પી લે. મોબાઈલ ને આરામથી, તને આરામ પી. અરે ચાંદની એટલે લેટેસ્ટ મર્સિડીઝ અને તારી માં એટલે 1960 ની એમ્બેસેડર. આવી ત્યારથી બેટરી ડાઉન છે. માણસ કેટલું રિપેરિંગ કરાવે યાર. સસરાને કહ્યું પાછી લઈ જાવ તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈ જાય. સાલો ફ્રોડ બોબડો એની માને. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નહાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. આ લાખ ખોલ, દવા નાખી દઉં. અરે મને જોઈને ડોળા ફાડે છે એવી રીતે ખોલ ને. આમ આમ. માસી લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાબુ તું તે તારી નજરે જોયું? હા માસી, મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. રવા દે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. डिटेक्टिव નું કામ કરી શકે ખરો? ये क्या पूछ डाला मासी, ये मुझसे क्या पूछ डाला? क्या? कभी तुमने सूरज से पूछा है कि तड़का दे सकेगा? कभी गाय से पूछा है कि दूध दे सकेगी? कभी मुर्गी से पूछा है कि अंडा दे सकेगी? तो मुझसे पूछ रही हो कि डिटेक्टिव का काम कर सकेगा? શું કરે છો તમે? ગાંધીગીરી બોલે તો મુન્ના ભાઈ ભૂલી ગઈ. રાષ્ટ્રપિતા બાપુએ કહ્યું છે વ્યક્તિને વાલથી વશ કરો. લે વાલી. એ રાષ્ટ્રપિતા છે, તમે લોહી પીતા છો. ના ના, જરા ઉંમરનો તો વિચાર કરો. તારી તમારી આ દીકરો પરણવા લાયક થયો અને આ બાપા આવા અળવિંતરા કરે છે. મેરી પ્યારી ઇન્દુ, મેરી બોલી ઇન્દુ, મેરી ઇન્દુ. ખાલી ત્યાં ઠેકડા મારે, અહીંયા આ ઉછળે છે. હિન્દુ 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 લોહી. સાલા કઈ જાતનો છોકરો છે, રામખોર. જન્મ્યો ત્યારથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ પડે. એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો રોજ મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પાછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ ને, બોલતી નહીં. પાટલુનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. જરૂર શું લંગડી લે?
જાઓ ને, જાઓ ને, જાઓ ને. નુકસાન કરે. ના 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 છાપું મૂકો સાઈડ પર અને મને કહો રાતના 3 કેમ વાગ્યા? अरे भाई पहली હતી ને પેલી કોણ? કોન્ફરન્સ યાર. અરે ભાઈ તું ખોટી શંકા કરે છે, હું જલસા કરવા નહોતો ગયો. અરે આવી બાયડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય. બા તમે શાંતિ રાખો. આ લેલા કોણ છે? ના ઊંઘમાં બબડ્યા કરતા હતા. લેલા 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 કોણ છે? છોડ ને યાર તું. લેલા ભાઈ એ ઇજિપ્તનો બાયર હતો. પુરુષનું નામ લેલા. લાયલા એની અટક છે, એનું આખું નામ છે અલ અલિફ લૈલા. ત્રાસ છે યાર. ભાઈ આ પેલા જાપલાને મૂકવા ગયો એમાં જરાક મોડું થઈ ગયું યાર. તમારો ઝાપલો ગયો તેલ લેવા. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે, તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી હું આવી ગઈ છું. હા એ તો સવાર પડે એટલે આવી જ જાઓ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા બસ. હે? કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. શું? સોરી માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે.